વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે 2015 કોન્સ્ટેબલનું પેપરનું સોલ્યુશન વિગતવાર જોયું. હવે 2022 કોન્સ્ટેબલના પેપરમાં જે મહત્ત્વના પ્રશ્નો છે એનું સોલ્યુશન વિગતવાર જોઈશું. ફક્ત જવાબ નહીં પણ કેમ આવે એની માહિતી આપણે લેવાની છે. તો 47મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ભારતમાં સરકારો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો આપણે કહી શકાય કે હસમુખ પટેલ ત્યારે તેના અધ્યક્ષ હતા, એટલે વિધાનવાળા પ્રશ્ન ખૂબ જ છે. તો આપણે એને બારીકી રીતે જોઈશું. તો પહેલું ઓપ્શન છે કે વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. બીજો ઓપ્શન છે કે મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે. જો અહીંયા એ રીતના ઓપ્શનો આપેલા છે અને નીચે પૂછેલું છે કે કયા વિધાનો સાચા છે. તો પહેલાં જ જોઈએ કે વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. તો આ વિધાન સાચું છે, બરાબર, કે વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, કારણ કે રાષ્ટ્રપતિ એ આપણા દેશનો પ્રથમ વ્યક્તિ છે. મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે. તો આ બંને વસ્તુ સાચી છે કે દેશ હોય તો દેશમાં આપણે રાષ્ટ્રપતિ હશે અને એ વડાપ્રધાનની નિમણૂક કરે, જ્યારે રાજ્યમાં રાજ્યપાલ હશે અને રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કરે છે. તો પહેલાં બંને વિધાન સાચા છે. ત્રીજું વિધાન જોઈએ કે રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. તો કહી શકાય કે દરેક રાજ્યમાં જે રાજ્યપાલની બદલી કરવી હોય, તેમની નિમણૂક કરવી હોય, આ બધું રાષ્ટ્રપતિ કરે છે, એટલે કે ત્રીજું વિધાન પણ સાચું છે. ચોથું વિધાન જોઈએ કે રાષ્ટ્રપતિની નિમણૂક વડાપ્રધાન કરે છે. તો રાષ્ટ્રપતિની નિમણૂક કરવાની હોતી નથી, એટલે કે આપણે કહી શકાય કે એની ચૂંટણી થશે પછી અને રાષ્ટ્રપતિની જે નિમણૂક છે એ સર્વોચ્ચ અદાલતના જે સુપ્રીમ કોર્ટના જે જજ હશે એ કરે છે. પણ અહીંયા લખેલું છે વડાપ્રધાન, એટલે એ વિધાન શું પડશે? ખોટું. એટલે ચોથા નંબરનું ખોટું પડશે. એટલે ઓપ્શન 1, 2 અને 3 એ સાચો જવાબ આવશે. ચલો 48મા નંબરનો પ્રશ્ન જોઈએ. એ પણ વિધાનવાળો પ્રશ્ન છે કે બાયોગેસ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો આપણે ડાયરેક્ટ પહેલાં નીચે જોઈએ કે કયા વિધાનો આપણે ગોતવાના છે, કે સાચા વિધાનો ગોતવાના છે. તો પહેલું વિધાન જોઈએ, તેમાંથી નીંદણ મુક્ત જૈવિક ખાતર બને છે, કે જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે. તો વાત સાચી છે કે બાયોગેસમાંથી આપણે કહી શકાય કે જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. તો બાયોગેસ આપણે કહી શકાય કે પ્રાણી હોય તો પ્રાણીના મળમૂત્ર હશે, એનું જે ગોબર હશે, પછી વનસ્પતિ હશે, તો એ બધામાંથી બને છે, એટલે કે સસ્તો અને ઉપયોગમાં સરળ છે. તેમજ એક કૂવો બનાવવામાં આવે ને કૂવામાંથી એનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ તેનાથી આપણે પાઇપલાઇન લાંબી કરી દેવામાં આવે છે, તો એ જે ગેસ નીકળશે એ રસોઈ માટે પણ ઉપયોગી થાય છે. તો ત્રીજું વિધાન એ જ છે કે બાયોગેસ રસોઈ બનાવવામાં ઉપયોગી થાય છે. તો 3 વિધાન સાચા છે. તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે, બરાબર. અને બાયોગેસમાં કયો ગેસ ઉત્પન્ન થાય? તો આપણે કહી શકીએ કે મિથેન ગેસ ઉત્પન્ન થાય છે. ચલો 49મા નંબરનો પ્રશ્ન જોઈએ કે હિન્દુ સમાજમાં જ્ઞાતિ કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે? તો કહી શકાય આપણે વર્ણમાંથી જ્ઞાતિ ઉતરી આવી છે. તો ઓપ્શન નંબર એ વર્ણ એ સાચો જવાબ થશે. ચલો આગળ જોઈએ કે પદાર્થની કઈ અવસ્થાઓ છે? તો ધોરણ 9 પ્રથમ ચેપ્ટર વિજ્ઞાનમાં આપેલું જ છે કે પદાર્થની અવસ્થાઓ. તો પદાર્થની મુખ્યત્વે 3 અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી અને વાયુ. પરંતુ એના સિવાય બીજી 2 પણ અવસ્થા છે, પ્લાઝ્મા અને BEC અથવા એને કહેવાય બોઝ આઇન્સ્ટાઇન સહઘટક, બરાબર. તો 5 અવસ્થાઓ છે. તો બરાબર, તો 5 આવશે, પણ મુખ્યત્વે 3 આવે, ઘન, પ્રવાહી અને વાયુ. પણ અહીંયા આપણે બધી પૂછેલી એટલે અવસ્થાઓ તો બધી જ કહેવાય, એટલે 5 જવાબ આવશે. વિજ્ઞાનનો પ્રશ્ન છે, ધોરણ 9ની બુકમાંથી પૂછેલો છે. ચલો નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ છે? તો મહાત્મા ગાંધી, ડૉક્ટર APJ અબ્દુલ કલામ, સરદાર પટેલ કે અટલ બિહારી વાજપેયી. તો આપણે વાત કરેલી ભારત રત્નની, તો મહાત્મા ગાંધીને આપણે રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ, એમને ભારત રત્ન મળેલો છે ને. જ્યારે ડૉક્ટર APJ અબ્દુલ કલામ, આપણે કહી શકાય કે APJ અબ્દુલ કલામ ભારતના રાષ્ટ્રપતિ હતા અને એમને ભારત રત્ન મળેલો છે. તો APJ અબ્દુલ કલામ આવશે. તેમજ મિસાઇલ મેન એટલે કે મિસાઇલના શોધક પણ એ જ છે. બીજી વાત કરીએ સરદાર વલ્લભભાઈ પટેલ, લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે અને એમને ભારત રત્ન 1991માં મળેલો છે. જ્યારે અટલ બિહારી વાજપેયી એ ભાજપના વડાપ્રધાન હતા, એમને પણ મળેલો છે. તો મહાત્મા ગાંધી સિવાય બધાને મળેલો છે. તો 2, 3 અને 4 સાચો જવાબ આવશે. ચલો 54મા નંબરનો પ્રશ્ન, ગાંધીજી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો કયા વિધાનો સાચા છે એ આપણે ઓળખવાનું છે. આપણે વિધાન જોતા જ જઈએ. તો ગાંધીજી દક્ષિણ આફ્રિકા ભણવા ગયા હતા.
તો સાચું વિધાન છે કે ગાંધીજી દક્ષિણ આફ્રિકા ભણવા ગયા હતા. ના, આ વિધાન ખોટું છે. દક્ષિણ આફ્રિકા તો એ બેરિસ્ટર એટલે કે વકીલ બનવા એ પહેલાં ઇંગ્લેન્ડ ગયા હતા અને ત્યાંથી પછી આફ્રિકા ગયા હતા. જો અહીંયા ભણવા માટે તો ઇંગ્લેન્ડ આવશે, અહીંયા વાત કરેલી છે દક્ષિણ આફ્રિકા, તો એક પેઢીનો કેસ લડવા માટે ત્યાં ગયા હતા આફ્રિકા. તો બરાબર, તો પહેલું વિધાન ખોટું પડી જશે. બીજું વિધાનની વાત કરીએ કે ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા, તો આ વિધાન સાચું છે. બરાબર, તો 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા અને આ તારીખ હતી 9મી જાન્યુઆરી 1915. એટલા જ માટે આ દિવસને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલે બીજું અને ત્રીજું વિધાન સાચું થઈ જશે. અને ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો, તો એ વિધાન પણ સાચું છે. એટલે 2, 3 અને 4 વિધાન સાચા છે. બરાબર, પહેલું જે દક્ષિણ આફ્રિકા છે એ વકીલાત માટે ત્યાં ગયા હતા, પણ ત્યાં ભણવા માટે તો ઇંગ્લેન્ડ ગયા હતા. બરાબર, તો એ વિધાન યાદ રાખજો. નીચેના ઉર્જા સ્ત્રોતને ધ્યાનમાં લો. તો બિનપરંપરાગત સ્ત્રોત કયા છે? બિનપરંપરાગત સ્ત્રોત એટલે એનો આપણે ઉપયોગ કરીએ છતાં પણ એ અખૂટ હોય, એ ખૂટી જાય એવા ના હોય નજીકના ભવિષ્યમાં. તો ભૂતાપીય ઉર્જા, પડતી ઉર્જા, સૌર ઉર્જા અને પવન ઉર્જા. અને બિનપરંપરાગત સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. પણ અશ્મિભૂત ઈંધણ આવશે નહીં. એટલે કે અશ્મિભૂત ઈંધણમાં પેટ્રોલ છે, ડીઝલ છે, એને આપણે વાપરીએ તો એ નજીકના ભવિષ્યમાં ખૂટી શકે છે. તો ઓપ્શન 1 નહીં આવે, એના સિવાયના બધા જ આવશે. ચલો, કૃતિ અને તેના રચયિતા એની વાત કરેલી છે. તો કબીર, તો કબીરમાં શું આવશે? કબીરનું બીજક આવશે. પછી તુલસીદાસ, તો તુલસીદાસે વિનય પત્રિકા. તુલસીદાસમાં શું આવશે? વિનય પત્રિકા. પછી આપેલું છે તુકારામ, તો તુકારામમાં શું આવશે? અભંગ આવશે. અને ગુરુ રામદાસ, રામદાસ તો તમારે યાદ રાખવાનું પાછળ દાસ, તો એનો દાસ જ આવશે શરૂઆતમાં, તો દાસ બુદ્ધ. તો ઓપ્શન નંબર C સાચો જવાબ આવશે. ચલો આગળ વાત કરીએ. 57મા નંબરનો પ્રશ્ન. 2022ના વર્ષમાં ગુજરાતમાં પદ્મ એવોર્ડ કોને કોને મળેલ છે? લતા દેસાઈ, સવજી તોડકિયા, ખલીલ તંતીજીવી, માલજીભાઈ દેસાઈ કે ઉપરનામાં બધા જ? તો આપણે કહી શકાય બધાને મળેલો છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. 58મા નંબરનો પ્રશ્ન. તો 58મા નંબરના પ્રશ્નમાં નૃત્ય અને એની સામે રાજ્ય આપેલું છે. તો ભરતનાટ્યમ નૃત્ય તો કયા રાજ્યનું છે? તો એ આવશે તમિલનાડુ. તો તમિલનાડુમાં તાંજોર જિલ્લામાં પ્રખ્યાત છે. પછી આવશે કથક. તો કથક માટે કે ઉત્તર ભારત અથવા ઉત્તર પ્રદેશ જાણીતું છે. તો કથકમાં આવશે ઉત્તર ભારત. કથકલી, તો કથકલીમાં આવશે કેરળ. તો કેરળના 2 નૃત્ય છે, એક છે કથકલી અને એના સિવાય છે મોહિની અટ્ટમ. કુચુપુડી આંધ્રપ્રદેશનું આવશે. બરાબર, તો એ રીતના વિધાનો આવશે, જોઈ લેજો. પછીનો પ્રશ્ન કે સર્વોચ્ચ અદાલત દ્વારા ભારતીય દંડ સંહિતાની કઈ કલમને ગેરબંધારણીય જાહેર કરવામાં આવેલ છે? તો ઓપ્શન આપેલા છે 375, 376, 377 કે 378. તો જવાબ આવશે 377. ચલો 60મા નંબરનો પ્રશ્ન જોઈએ કે બાષ્પીભવનની ઝડપમાં કયા પરિબળો ભાગ ભજવે છે? તો પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ. આ પ્રશ્ન પણ વિજ્ઞાનનો ધોરણ 9 પ્રથમ જે ચેપ્ટર છે ઘન પ્રવાહી વાયુ, એમાંથી જ પૂછવામાં આવેલું છે કે બાષ્પીભવન ક્યારે ઝડપી થાય, કે ઝડપમાં કયા કયા પરિબળો ભાગ ભજવે. તો સપાટીનું ક્ષેત્રફળ, આપણે કપડાં છૂટા છૂટા સૂકવીએ એટલે કે એનું ક્ષેત્રફળ વધી જાય, તો બાષ્પીભવન ખૂબ જ ઝડપથી થાય છે. પછી તાપમાન, જ્યારે તાપમાન વધારે હોય ત્યારે બાષ્પીભવન ખૂબ જ ઝડપથી થાય છે. એટલે આપણે કહી શકાય કે ઉનાળામાં કપડાં ઝડપથી સુકાય છે, જ્યારે ચોમાસામાં સુકાતા નથી. વાતાવરણમાં રહેલો ભેજ, એટલે કે જ્યારે ભેજ ઓછો હોય તો આ બાષ્પીભવન દર વધારે થાય, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય, દાખલા તરીકે ચોમાસામાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે બાષ્પીભવન દરમાં ઘટાડો થાય છે, એટલે કે કપડાં મોડા સુકાય છે. પવનની ઝડપ, જ્યારે પવનની ઝડપ વધારે હોય ત્યારે બાષ્પીભવન દરમાં વધારો થાય છે. તો બધા જ પરિબળો ભાગ ભજવે છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેના જોડકા ધ્યાનમાં લો. તો દિવસો આપેલા છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કે કયા જોડકાઓ સાચા છે? તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8મી માર્ચ, તો આ વિધાન સાચું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21મી જૂન, આ જોડકું પણ સાચું છે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 21મી ફેબ્રુઆરી,
આ પણ સાચું છે. જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ 5મી જુલાઈ આપેલું છે તો આ વિધાન ખોટું છે. તો 5મી જુલાઈના બદલે શું આવશે એ સાચો જવાબ એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. તો ભારતમાં રાજ્ય કરનાર નીચેના વંશો ધ્યાનમાં લો. તો આપણે ક્રમમાં ગોઠવવાનું છે. તો સૌથી પહેલાં કયો વંશ આવશે? તો આપણે કહી શકાય કે ધનાનંદ નામનો રાજા હતો. એના કારણે એ છેલ્લો રાજા હતો અને નંદ વંશનો નાશ થયો અને પછી ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા મૌર્ય યુગની શરૂઆત કરવામાં આવી. તો સૌથી પહેલાં નંદ કાળ આવે. તો 3 નંબરનું જે હોય એ સૌથી પહેલાં આવશે. તો ઓપ્શન નંબર ડીમાં છે. પછી નંદકાળ પછી ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય યુગની શરૂઆત કરી. પછી આપણે કહી શકાય કે ગુપ્ત યુગ, અને ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી હર્ષવર્ધન અને એના પછી રાજપૂત કાળ. તો વિદ્યાર્થી મિત્ર, બીજા વિડીયો પાર્ટ 2માં આપણે આવા જ પ્રશ્નોનું સોલ્યુશન લઈને ફરીથી મળશું. તો આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.